જામનગર જિલ્લાના સાગર કિનારાઓ પર સુરક્ષાને ધ્યાનમાં રાખીને 2 દિવસ દરમિયાન પોલીસ તંત્ર દ્વારા સાગર સુરક્ષા કવચ યોજવામાં આવી હતી, જેમાં શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા તેમજ ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર.બી. દેવધાની રાહબરી હેઠળ એસીબી, એસઓજી તેમજ શહેરના ત્રણેય પોલીસ ડિવિઝન તથા બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ, જોડિયા પોલીસ વગેરે દ્વારા જિલ્લાના દરિયામાં કવાયત કરવામાં આવી હતી, જેમાં જિલ્લાના તમામ 7 બંદરો પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું। સી વિજિલ કરીને જે દરિયાકાંઠાની એક એક્સરસાઇઝ છે, જેમાં ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લાઓમાં અલગ અલગ એજન્સીઓ, કોસ્ટગાર્ડ, નેવી અને મરીન પોલીસ સાથે મળીને જે એક એન્ટી ટેરરિસ્ટ એક્સરસાઇઝ કરવામાં આવે છે, તેના ભાગરૂપે જામનગરના કોસ્ટલ એરિયાના પોલીસ સ્ટેશન તેમજ એલસીબી, એસઓજી, બેડી મરીન, પંચ એ, જોડિયા, સિક્કા આ તમામ પોલીસ સ્ટેશનો દ્વારા અલગ અલગ ટીમો બનાવી રિસ્પેક્ટેડ એસપી સરના સુપરવિઝન હેઠળ આ તમામ ટીમો દ્વારા જેટલા પણ આપણા બંદરો છે, જેટીઓ છે અને આપણા લેન્ડિંગ પોઈન્ટ્સ છે, આ તમામ જગ્યાએ રાઉન્ડ ધ ક્લોક ડિપ્લોયમેન્ટ રાખી અને ચેકપોસ્ટો કાર્યરત કરી અને જેટલા પણ શંકાસ્પદ વ્યક્તિઓ અથવા તો વાહનો મળી આવે એ તમામની ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું અને આ તમામ એક્સરસાઇઝ સી વિજિલના અંડરમાં આવરી લેવામાં આવેલી હતી। એટલે કે કોઈ પણ આતંકવાદી હુમલો થાય ત્યારે કેવી રીતે રિસ્પોન્સ આપવો, આ તમામ બાબતની મોક ડ્રીલ અને જે ચેકિંગ છે એ હાથ ધરવામાં આવેલ હતું। ના, આ એક પ્રકારની એક્સરસાઇઝ હોય છે, આ દરમિયાન કોઈ શંકાસ્પદ ટીમમાં જે મરીન પોલીસ સ્ટેશન છે એમના બોટો દ્વારા દરિયા વિસ્તારમાં તેમજ જે કાંઠા વિસ્તાર છે તેમાં આપણું જોડિયા પોલીસ સ્ટેશન છે, પંચ પોલીસ સ્ટેશન છે, બેડી મરીન પોલીસ સ્ટેશન છે, સિક્કા પોલીસ સ્ટેશન છે, આ અને મેઘપર પડાણા છે, આ તમામ પોલીસ સ્ટેશન દ્વારા તેમના જેટલા પણ કાંઠા વિસ્તાર લાગુ પડે છે એ તમામમાં રિસ્પેક્ટિવ જગ્યાએથી પોલીસના ડિપ્લોયમેન્ટ દ્વારા કોઈ વખત ઊંટ કેમલ પેટ્રોલિંગ પણ કરવામાં આવતું હોય છે। તો આ તમામ રીતે કોસ્ટલ સિક્યુરિટીને ધ્યાને આપવામાં આવે છે।